જમાઈ તમારું મગજ તો ઠેકાણે છે ને? આ શું બોલો છો તમે? મમ્મી જમાઈ છે નહીં, જમાઈ હતા. અને હા ભાવિને આપણે છે ને સમજી વિચારીને તે ઘર મેળે છૂટા થઈ જઈએ, નતર પછી મારે આ વાત આગળ લઈ જવી પડશે. તમે તમારી લાઈફ જીવો અને હું મારી લાઈફ જીવું. મેં તને તારી લાઈફ જીવવામાં કોઈ દિવસ ક્યાં કઈ કીધું જ છે? તે જે કીધું હોય આમાં હા જ કીધી છે, ભલે એ સાચું હોય કે ખોટું હોય. હા, તો તમે અલગ થવા માટે પૈસા કેમ માંગો છો? અરે હું કાંઈ ખોટું નથી કહેતો, એ મારો હક છે એટલે હું માંગુ છું. હક? શેનો હક? હું તમને છૂટા થવા માટે હા પાડું છું ને, એ જ બહુ મોટી વાત કહેવાય. આ હું પૈસા માંગુ છું ને એ તમને દેખાય છે, પણ મેં તારી હાટું કેટલું. આ તમારી એકની એક વાત બંધ કરો ને, આ રોવા ધોવાથી કાંઈ નહીં થાય. અને તમે મારી દીકરી માટે જે કર્યું છે ને, એ તો બધા જ પતિ પોતાની પત્ની માટે કરે. એમાં શું નવાઈની વાત છે? અને એમાં કઈ થોડા પૈસા માંગવાના હોય? પણ હું તમને પૈસા આપું જ શું કામ ને? છૂટાછેડા થાય ને ત્યારે પતિ પત્નીને પૈસા આપે, પત્ની પતિને ન આપે. અને પેલા તમે નક્કી કરી લો કે આમાંથી પતિ કોણ છે. આ બાર કોકને કહેશું ને તોય તમારા ઉપર દાંત કાઢશે કોક. હા તો સાચું જ કીધું છે તે, કે અમારી ઉપર એટલે પુરુષો ઉપર તો દરેક માણસો બધી વાતો જ કરતા હોય, બધા દાંત જ કાઢતા હોય. કાંઈ પણ કે ને એટલે એમ જ કે આ વાત જ ખોટી હોય ને આ વ્યક્તિ જ ખોટો હોય. એમ ખાલી સ્ત્રીઓ જ તે સાચી, દરેક વાતમાં સ્ત્રીઓનું જ તે બધું સાથ સહકાર મળે છે બધાને. અને અમારા પુરુષોના હકનું તો બધા વાત જ નથી કરતા, અને વાતને તો ક્યાં વાત જ રહી. અને અમે પોતે જ ભૂલી ગયા છે કે અમારો શું હક છે. અમને તો નાનપણથી અત્યાર સુધી એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે કે અમારે ઘર સંભાળવાનું. છોકરાનો ખાલી જન્મ થાય ને ત્યારેથી ઘરવાળાને બહુ મજા આવી જાય, એને આમ આજુબાજુમાં તો પેંડા વેચવા માંડે ને પાર્ટી કરવા માંડે ને એન્જોય કરે એમ. બાકી તો એ છોકરાને જ ખબર છે કે આખી જિંદગી એને મોટા થઈને પુરુષ બનીને કે ઘર ચલાવવા સિવાય બીજું કાંઈ કરવા જ નથી. એમ નકરું દોડા દોડ જ કરવાનું છે. અને આજકાલ જે કાંઈ છોકરા આરે થાય છે ને એની તો કોઈ વાત જ નથી કરતું. અને એ તો વાત તો ઠીક, હાલો, પણ ખોટે ખોટા રીતે હલવાડી દેવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો છોકરી લગ્ન પછી આવે ને કોને ખબર એવું એવું કંઈક કરી નાખે ને તો આખા પરિવાર વાળાને ભોગવવું પડે છે. કેટલી ખોટી ખોટી વાતોમાં હલવાડી દે છે એમ. અને અમુક વાર તો બિચારો છોકરો છૂટા થયા પછી તે આખી જિંદગી પૈસા જ ભરતો રહી જાય. અને તમે શું કીધું તું મમ્મી, કે જે પત્ની માટે કરવાનું હોય તો દરેક પતિ કરે જ તે? એવું નથી હોતું. ક્યારેક કોક મારી જેવા હોય ને હાવ પાગલ જેવા, એ જ કરે છે. લગ્ન જ્યારે કર્યા હતા ત્યારે મનીષા કેટલું ભણેલી હતી? ખાલી સિમ્પલ ગ્રેજ્યુએશન કરેલું હતું. અને લગ્ન પછી તમે જેટલો લગ્નમાં ખર્ચો કર્યો હતો ને એનાથી ડબલ મેં એના ભણવા પાછળ ખર્ચો કર્યો છે. અને આ બધું મેં શું કામ કર્યું છે? કે મનીષાને સપના પૂરા થાય એટલા માટે. એના સપના પૂરા કરવામાં મેં મારા સપના હું ભૂલી ગયો. અને ખાલી એ શું કામ કરવું હતું એને? કે એનું સ્ટેટસ એને બનાવવું હતું, કે એને કંઈક બનવું હતું, એને કંઈક પોઝિશન જોતી હતી. અને એ બધું મળી ગયું. અત્યારે નોકરી મળી ગઈ સારી એવી, સારું એવું પોઝિશન મળી ગયું, સ્ટેટસ થઈ ગયું. એટલે હવે એને મારું સ્ટેટસ નાનું લાગવા માંડે છે. અને એને જયારે નોકરી મળી ગઈ, ઊંચી પોસ્ટ મળી ગઈ, ત્યારે હું તો એને ધ્યાનમાં જ નથી આવતો. મારી પોસ્ટ તો હાવ નાની એવી લાગે છે. પણ જ્યાં સુધી એ બધું એને મહેનત કરી અને મેં ભણાવી, ત્યારે હું ઘરના કામ હું કરતો હતો બધા. અને એના ભણાવવાના ચક્કરમાં મેં મારો હાવ ધંધો ડાઉન કરી દીધો, હાવ ઓછું કરી દીધું. કેમ કે બહાર જેટલા મારા બિઝનેસ ચાલતા હતા, જેટલા કઈ કોન્ટેક્ટ હતા, જે કઈ મારે વ્યાપારીઓ સાથે બધા રિલેશન હતા, એ બધા મેં તોડી નાખ્યા. કેમ કે ઘરના કામમાં અને ભણાવવાના ચક્કરમાં બધું ભૂલી જ ગયો હતો. અને આ બધા ચક્કરમાં મારું તો હાવ પૂરું જ થઈ ગયું છે એમ સમજો. મારી પાસે હવે કાંઈ આવક જેવું રહ્યું જ નથી. એટલે મારે તમારી છોકરી પાસેથી પૈસા જોવે છે છૂટા થવાના. અને એ હવે ભલે ઘર ઘર આવ છૂટું કરીને મળે તોય ભલે, અને તમે આગળ જઈને તમારે જે કાંઈ કરવું હોય ન્યા મળે તોય ભલે. હું તો બે રીતે તૈયાર છું. તમારે જે તૈયારી કરવી હોય તૈયારી કરી રાખજો. ચાલો, જાઉં છું.